તો સુરત જિલ્લામાં તસ્કરોનો આતંક છે તે યથાવત જોવા મળ્યો છે। દિવસે ને દિવસે તસ્કરો બેફામ બન્યા છે। માંગરોળના વાલેચા ગામે તસ્કરોનો આતંક સામે આવ્યો છે, જેમાં ચોરી કરવા આવેલા ગેંગનો એક સભ્ય ઝડપાયો છે। તો NHAIના પ્લાન્ટ ખાતે ચોરી કરવા આવ્યો હતો તસ્કર, જેમાં એક તસ્કર ઝડપાયો છે। ચોરીની ઘટનાઓ બનતા વોચ ગોઠવાઈ હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નલિન ચૌધરી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરત જિલ્લામાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે જોવા મળ્યો છે। હાલ માંગરોળની આ ઘટના સામે આવી છે, શું છે સમગ્ર મામલો? બિલકુલથી સ્મિતા, સુરત ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની અવારનવાર જે ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરત જિલ્લામાં ફરી એકવાર તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। માંગરોળનું જે વાલેછા ગામ આવેલું છે, ત્યાં NHAIના જે પ્લાન્ટ ખાતે ચોરી કરવા આવેલ જે ઈસમો હતા, તે ગેંગ પૈકી એક સભ્ય રંગે હાથ ઝડપાઈ ગયો છે। અંધારાનો જે લાભ લઈને જે અન્ય જે સાગરીતો છે તે ભાગી ગયા હતા। છેલ્લા 2 દિવસથી ચોરીની ઘટનાઓ બનતા NHAI શિવાલય મેટન્સ એજન્સી દ્વારા જે માણસો છે તેમની વોચ ગોઠવવામાં આવી હતી, અને તે દરમિયાન રિક્ષામાં 10 થી વધુ જે ઈસમો આવ્યા હતા, પરંતુ જે માણસોની વોચ ગોઠવવામાં આવી હતી તેને જોઈ જે તસ્કરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી 10 લોકો પૈકી એક ઈસમ ઝડપાઈ ગયો હતો। જોકે જે માણસો છે તેમના દ્વારા જે ઝડપાયેલ ઈસમ છે તેને કોસંબા પોલીસને સોંપવામાં આવ્યો છે। જોકે જે સમગ્ર જે ઘટના છે તસ્કરો હતા તે સીસીટીવીમાં કેદ થઈ છે, અને કોસંબા પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ મામલે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં માંગરોળના વાલેચા ગામે તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। ચોરી કરવા આવેલા ગેંગનો એક સભ્ય ઝડપાયો છે।